અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારાના કેસમાં હવે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે. આ ઉપરાંત આરોપીઓ સમીર અને રિઝવાનને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ પછી તેમના 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ પછી આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે, જ્યાં આરોપીઓએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારાના કેસમાં બંને આરોપીઓ સમીર અને રિઝવાનને કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં હવે કોર્ટે આ બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી આગામી સમયમાં આ ઘટનાને લઈને વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે. તો બીજી તરફ પોલીસે બંને આરોપીઓનું ધંધુકાની બજારમાં એમણે વરઘોડો કાઢવામાં આવ્યો છે. આરોપી રિઝવાન અને સમીરને જ્યાં તેમણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ એક રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ધંધુકાથી સામે આવ્યા છે. તો આ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓ સમીર અને રિઝવાન ધંધુકા જિલ્લા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તપાસ અધિકારીએ તેમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે ધંધુકા જિલ્લા ન્યાયાલયે બંને આરોપીઓના 22 એપ્રિલ સુધીના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ સમક્ષ રિમાન્ડ મુદ્દે સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આરોપીઓ તપાસમાં પૂરતો સહકાર આપી રહ્યા નથી, જેના કારણે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે અંગે વધુ તપાસ કરવાની હવે જરૂરિયાત ઊભી થઈ છે. સાથે જ આ હત્યા પૂર્વ નિયોજિત કાવતરાનો ભાગ હતી કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. તો બીજી તરફ આરોપીના વકીલ તરફથી પણ બચાવ પક્ષે ઓછા રિમાન્ડ મળે તે માટે રજૂઆત કરી હતી. જોકે કોર્ટે મહત્વના મુદ્દાઓ ધ્યાને લઈને હવે 22 એપ્રિલ સુધીના બંને આરોપીઓ સમીર અને રિઝવાનના રિમાન્ડ હવે ગ્રાહ્ય રાખ્યા છે. આ સમગ્ર કેસની તપાસ કરવા માટે પોલીસ દ્વારા થોડાક સમય અગાઉ ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી બનાવવામાં આવી હતી. ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની સાથે 2 પીઆઈ રઘુ કરમટિયા અને કરણ વિહોલ હશે. આ ઉપરાંત પીએસઆઈ એચએસ ઝાલાને પણ આ એસઆઈટીમાં મૂકવામાં આવ્યા છે. આ ટીમ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે હાલમાં તો કામ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા 100 થી 125 લોકોના ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ધર્મેશ ભરવાડનો જીવ લેવામાં આવ્યો, ત્યારબાદ આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બની ગયું હતું અને હાથમાં ઘાતક હથિયારો લઈને નીકળેલા ટોળાએ જાહેર સંપત્તિ અને ખાનગી મિલકતોનું નિશાન બનાવી છે. પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ધ્યાન પર લઈને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની ગતિવિધિ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.